તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો નજીક શેરા હોટલ પાસે જીઈબીના વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા ફફડાટ ફેલાયો હતો. શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા નજીક આવેલી ફ્રામજી ચાલી વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે હોટલમાં ચાલી રહેલા માંગલિક કાર્યક્રમમાં આવેલા લોકો પણ બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ ફાયર સાધનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારબાદ જીઈબીની ટીમે વીજ પુરવઠો બંધ કરી જરૂરી કામગીરી હાથ ધરી હતી. આ રેલવે સ્ટેશનની સામે સારા હોટલની બાજુમાં ડીપીમાં આગ લાગી છે એવું કોલ મળતા અમે સ્થળ પર પહોંચીને સ્થળ તપાસ કરતા ડીપીમાં ઉપર શોર્ટ સર્કિટ થયેલું હતું, એના કારણે આગ લાગેલી હતી. અમે ડીસીપી મારીને આગ બોલવાઈ. જીબી વાળા લાઈન બંધ કરી દીધી. વિશાલ સિંધે